નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો તમે જોઈ રહ્યા છો કે રાજ્યમાં ઠેર ઠેર ઘણો બધો વરસાદ પડી રહ્યો છે અને દેશમાં પણ અલગ અલગ વિસ્તારોમાં ઘણો બધો વરસાદ પડી રહ્યો છે. એવામાં મિત્રો જે હિલ સ્ટેશન ઉપર છે, જે અદ્ભુત નજારો તમને જોવા મળી રહ્યો છે, એમાંથી જ આપણા ગુજરાતની નજીક બોર્ડરે આવેલું માઉન્ટ આબુ એ અત્યારે ખૂબ જ આહલાદક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. મિત્રો, ઘણા બધા વાદળો જે છે ફાટીને નીચે પડી રહ્યા છે. પર્યટકો એનો ઘણો બધો લાભ ઉઠાવે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે મિત્રો ઠેર ઠેર ઝરણા, નદી નાળા એ બધું ભરાઈ આવ્યું છે. તેમજ નાના નાના ઝરણા એ બધાનું દિલ જીતી લીધું છે. તેમજ આ જગ્યાએ મિત્રો કોણ કોણ જવાના છે જરૂરથી કમેન્ટ કરો. અને માઉન્ટ આબુ એ આપણા ગુજરાતમાં સૌથી સારી માઉન્ટ આબુથી ગુજરાતની નજીક સૌથી સારી ફરવાલાયક જગ્યા છે મિત્રો, જે રાજસ્થાનના આબુ રોડ વિસ્તારથી થોડેક ઉપર 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલું છે. તેમજ આ માઉન્ટ આબુ જે છે એના ઉપર ઘણા બધા મંદિરો આવેલા છે. તેમજ ઘણા બધા ત્યાં દેવી દેવતાઓનું સ્થાન છે મિત્રો. તો આ ચોમાસામાં જરૂરથી ફરવાલાયક સ્થળોમાં તમે આની પસંદગી પણ રાખજો. જે મિત્રો માઉન્ટ આબુ જઈને આવ્યા છે અથવા જે મિત્રો જવાના છે જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને આ જગ્યા એ ઘણી બધી પ્રકૃતિઓનું સૌંદર્ય છે મિત્રો. ત્યાં હરિયાળી પણ એટલી છવાઈ ગઈ છે. અને આ સમયગાળા દરમિયાન એટલે કે ચોમાસાના સમયગાળા દરમિયાન અહીંયા ભીડ પણ લોકોની બહુ જ રહે છે. અને તેથી મિત્રો જે પણ જવાના હોય તે એક વખત જરૂરથી મુલાકાત લેતા આવજો મિત્રો. તમારું મગજ શાંત થઈ જશે. તેમજ તમને ખૂબ જ શાંતિનો અનુભવ થશે મિત્રો. હું પણ જઈ આવ્યો છું, મને પણ બહુ શાંતિનો અનુભવ થયેલો છે મિત્રો. અને એ જગ્યા બહુ જ સુંદર છે. પ્રકૃતિ એકદમ હરિયાળી પણ બહુ છે મિત્રો. તથા તેમજ નાના નાના ઝરણા તથા તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સૌંદર્યનો અનુભવ થશે. હરિયાળી પણ બહુ સુંદર છે. ઝાડવાઓ પણ લીલા લીલા છમ દેખાઈ રહ્યા છે મિત્રો. અને વરસાદના કારણે વાદળાઓ પણ ઉપરથી નીચે એ તમને નજીકથી તમે વાદળાઓને સ્પર્શીને તેમનો અનુભવ કરી શકશો મિત્રો. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જ હું એક બીજી પર્યટક સ્થળ લઈને તમારી સમક્ષ આવીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને માઉન્ટ આબુ કોણ કોણ જઈને આવ્યું છે એ જરૂરથી મને જણાવજો મિત્રો. અને જે પણ જવાના છે તે પણ મિત્રો મને જણાવજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત.